નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો આપની સમજ માટે છે। તમારે સ્વ અધ્યયન પોથીનું કાર્ય તમારે જાતે કરવાનું છે। જ્યાં તકલીફ પડે ત્યાં તમારે વિડિયોનો અભ્યાસ કરવો। એકમ 22 ફરી ઉપડ્યા। પ્રશ્ન 1 પ્રશ્નોના જવાબ લખો। 1 વરસાદના પાણી વગર ખેતી કેવી રીતે કરી શકાય? વરસાદના પાણી વગર કૂવા, ટ્યુબવેલ, નહેર કે ચેકડેમ દ્વારા સિંચાઈ કરીને ખેતી કરી શકાય છે। 2 લોકો કયા કયા કારણોથી સ્થળાંતર કરતા હોય છે? જવાબ: લોકો નોકરી કે ધંધાની શોધમાં, નોકરીમાં બદલી થવાથી, બાળકોના ભણતર માટે, પૂર, દુષ્કાળ જેવી આપત્તિઓના કારણે, નદી પર મોટો બંધ બાંધવાના કારણે વગેરે કારણોથી સ્થળાંતર કરતા હોય છે। પ્રશ્ન 3 તમે કયા કયા કારણથી શાળાએ રજા પાડો છો? હું બીમાર હોઉં ત્યારે, સામાજિક પ્રસંગમાં જવાનું થાય ત્યારે, ઘરમાં પ્રસંગ હોય ત્યારે અને બહાર ફરવા જવાનું થાય ત્યારે શાળામાં રજા પાડું છું। 4 કોઈ પરિવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે કેવી કેવી મુશ્કેલીઓ પડે છે? જવાબ: રહેવા માટે ઘર શોધવું પડે છે, નવી જગ્યાએ બાળકોના અભ્યાસમાં તકલીફ પડે છે, સામાનની હેરાફેરીમાં, નવા લોકો સાથે ભળવામાં અને કામની શોધમાં મુશ્કેલી પડે છે। 5 તમે ક્યારેય તમારા પરિવારથી દૂર રહ્યા છો? ક્યારે? તમારો અનુભવ જણાવો। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારો અનુભવ લખવાનો છે। જવાબ: હા, હું વેકેશનમાં મારા મામાના ઘરે રહેવા જાઉં છું। ત્યારે પરિવારથી દૂર રહ્યો હતો। ત્યાં મને ખૂબ જ મજા આવી હતી, પણ મમ્મી પપ્પાની બહુ યાદ આવતી હતી। 6 ખેતી સિવાય અન્ય કયા કયા રોજગારો છે જેના માટે લોકો પરિવારથી ઘણા સમય સુધી દૂર રહે છે? જવાબ: સરકારી નોકરી માટે, લશ્કરમાં જોડાયા હોય તો એના માટે, બહાર ગામ કડિયા કામ કરતા હોય તો તે, દરિયાઈ જહાજમાં કામ કરતા હોય, નોકરી કરતા હોય તો, ટ્રક ડ્રાઇવિંગની જો નોકરી કરતા હોય તો ઘણા દિવસ બહાર રહેવાનું થાય છે, વિદેશમાં નોકરી કરવા માટે ગયા હોય તો એવા પરિવારોને પોતાના પરિવારથી ઘણા સમય સુધી દૂર રહેવાનું બનતું હોય છે। પ્રશ્ન 2 અન્ય ગામથી તમારા ગામમાં રહેવા આવેલા તમારા મિત્રની માહિતી લખો। તેના જૂના ગામ કે શહેરનું નામ, તો હિંમતનગર। અહીં આવવાનું કારણ, તેના પિતાને અહીં નોકરી મળી છે માટે તેને અહીં આવવાનું થયું છે। 3 પરિવારમાં કોણ કોણ એની સાથે આવ્યા નથી? તો પરિવારમાં એના દાદા દાદી એમની સાથે આવ્યા નથી। 4 અહીં શું શું ગમ્યું? તો અહીંના લોકોનો સ્વભાવ, નવા મિત્રો, અહીંની શાળા, મંદિર વગેરે। 5 તેના જૂના ગામની કઈ કઈ વાત ખૂબ જ યાદ આવે છે? જૂના મિત્રો સાથે વિતાવેલો સમય, મિત્રો સાથે ક્રિકેટ રમવાના દિવસો ખૂબ યાદ આવે છે। 6 અહીં આવ્યા પછી કોઈ મુશ્કેલી પડી હોય તો તેની વિગત લખો। શરૂઆતમાં નવા મિત્રો બનાવવામાં અને નવા વાતાવરણમાં ભળવામાં મુશ્કેલી પડી હતી। પ્રશ્ન 3 નીચેના શબ્દો સમજાવો। પૈસા ઉછીના લેવા: જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર હોય તો બીજી વ્યક્તિ પાસેથી પૈસા પાછા આપવાની શરતે લેતો હોય છે, તેને ઉછીના પૈસા કહે છે। 2 બેંક લોન લેવી: જ્યારે કોઈ પણ કામ માટે પૈસા બેંક પાસેથી વ્યાજે લેવામાં આવે તે પ્રક્રિયાને લોન કહે છે। 3 સ્થળાંતર: એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી કે કામ ધંધા માટે જવું પડે તેને સ્થળાંતર કહે છે। 4 મુકાદમ: મજૂરો અથવા કામદારોને કામ પૂરું પાડનાર, કામ પર દેખરેખ રાખનાર પ્રતિનિધિને મુકાદમ કહેવામાં આવે છે। મુકાદમ
એમના મજૂરોને જો પૈસાની જરૂર હોય તો પૈસા ઉછીના પણ આપતો હોય છે. પ્રશ્ન 4 વિધાનોને સાચા કે ખોટા કરીને બતાવવાના છે. 1. ધનુ શેરડીના કારખાનામાં તેના પિતાને મદદ કરે છે. આ વિધાન સાચું છે. 2. મુકાદમ લોકોને પૈસા ઉછીના આપે છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન 5 ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા એક ચિત્ર આપેલું છે જેમાં ઘણી બધી સ્ત્રીઓ એક સાથે બેઠેલી જોવા મળે છે અને રસોઈ બનાવે છે. એમની આજુબાજુમાં બાળકો ઊભા છે. આપણે પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 1 ચિત્રમાં સ્ત્રીઓ શું કરી રહી છે? તો ચિત્રમાં સ્ત્રીઓ ખુલ્લામાં બેસીને રસોઈ બનાવી રહી છે. પ્રશ્ન 2 તેઓ ખુલ્લામાં શા માટે રસોઈ કરતી હશે? તેઓ સ્થળાંતર કરીને આવ્યા હોય કે ભટકતું જીવન જીવતા હોય અને તેમની પાસે પાકા મકાન કે રસોડું ના હોય એટલા માટે તે ખુલ્લામાં બેસીને રસોઈ કરતા હશે. 3 તેમણે રસોઈમાં શું શું બનાવ્યું હશે? તેમણે રસોઈમાં રોટલા, શાક કે દાળ ભાત બનાવ્યા હશે. 4 તેઓ રસોઈ માટે પાણી ક્યાંથી લાવતી હશે? તેઓ રસોઈ માટે પાણી નજીકના જાહેર નળ, કૂવા, હેન્ડપંપ કે બોરવેલથી પાણી લાવતા હશે. 5 શું તેઓ રોજે રોજ બધા આ રીતે મળીને જ રસોઈ કરતા હશે? હા, સામાન્ય રીતે સ્થળાંતરિત સમુદાયો અને ખેત મજૂરોનો સમૂહ સાથે રહેતો હોય છે. તેથી તે લોકો સાથે મળીને એક જગ્યાએ રસોઈ બનાવતા હોય છે. પ્રશ્ન 6 પર્યાવરણ પાઠ્યપુસ્તકના જુદા જુદા એકમમાં ખેડૂતોની વિગતો શોધીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તમે અહીંયા આપેલું કોષ્ટક જોઈ શકો છો કે એકમ 19માં દામજીભાઈ પોતાની જમીન ધરાવે છે. તેમાં હા લખીશું. તે શું વાવે છે? તો બાજરી અને શાકભાજી. ખેતીની બદલાતી પદ્ધતિથી મુશ્કેલી અનુભવે છે. એકમ 19માં હસમુખભાઈ એમના પુત્ર છે. એમને પણ પોતાની જમીન છે. તેઓ ઘઉં અને કપાસ વાવે છે. તેમને શું મુશ્કેલી પડે છે? તો તે ખેતીમાં ટ્યુબવેલ નવો બનાવ્યો છે, ટ્રેક્ટર લાવ્યા છે, એના માટે એમને દેવું કર્યું છે, એમની મુશ્કેલી છે. અને એકમ 19માં પરેશ એમનો હસમુખભાઈનો પુત્ર છે. એમને પણ ખેતીની જમીન છે, પણ પરેશ ખેતી કરતો નથી. બેંક લોન ભરવા માટેની મુશ્કેલી છે, માટે તે ડ્રાઈવરની નોકરી કરે છે. એકમ 22માં ધનુના પિતાજીની વાત છે. એમણે પોતાની જમીન નથી, માટે તે બીજા ખેતરમાં શેરડીની ખેતી કરી રહ્યા છે અને કામ ન મળવાના કારણે તેમને સ્થળાંતર કરવું પડે છે. મુકાદમ પાસેથી પૈસા ઉછીના લેવા પડે છે. એકમ 19માં ભાસ્કરભાઈ છે. એમને પોતાની જમીન છે, માટે હા લખીશું. તેઓ ફળની ખેતી કરે છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે અને સારું ઉત્પાદન મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.